અરવલ્લીના પ્રસિદ્ધ યાત્રાધામ શામળાજીમાં પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના 12 વર્ષના કાર્યકાળની ઉજવણી કરવામાં આવી હતી। આ પ્રસંગે રાજ્ય સરકારના મંત્રી પીસી બરંડાની અધ્યક્ષતામાં શામળાજી નગરના વિશાળ સ્વચ્છતા અભિયાન હાથ ધરાયું હતું। કાર્યક્રમમાં જિલ્લા પંચાયત પ્રમુખ મયુર પટેલ, ભાજપ સંગઠનના હોદ્દેદારો તેમજ મોટી સંખ્યામાં કાર્યકરો જોડાયા હતા। તમામે મળીને નગરના વિવિધ વિસ્તારોમાં સફાઈ કરી સ્વચ્છતાનો સંદેશ આપ્યો। ત્યારબાદ શામળાજી મંદિર પરિસરમાં ભવ્ય મહાઆરતીનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં મંત્રી પીસી બરંડાએ, જિલ્લા પંચાયત પ્રમુખ મેયર પટેલ અને કાર્યકરોએ ભગવાન શામળિયાની આરતી ઉતારી દેશના વિકાસ અને સમૃદ્ધિ માટેની પ્રાર્થના કરી હતી। ओके आज माननीय प्रधानमंत्री श्री नरेंद्रभाई मोदी जी ना प्रधानमंत्री तरीकेना 12 वर्ष पूरा थया छे અને સૌથી વધારે સમય દેશના વડાપ્રધાન તરીકે બિરાજમાન થયા છે। ત્યારે આ 12 વર્ષની અંદર ભારત દેશ અને ગુજરાતની અંદર વિકાસના કામો થયા છે અને આજે જનકલ્યાણ સુખાકારી એક પણ કામ બાકી રાખ્યું નથી। ત્યારે આપ અહીંયા 12 વર્ષના નિમિત્તે અહીંયા શામળાજી ખાતે એક ભવ્ય આરતીનો કાર્યક્રમ રાખેલો અને સાફ સફાઈની ઝુંબેશ પણ રાખેલી અને આવનાર સમય આપણા દેશ માટે પ્રધાનમંત્રી અને વિશ્વની અંદર પ્રધાનમંત્રીજીના જે આ કામ કરી રહ્યા છે એમનું આયુષ્ય વધે। અને આજે દેશની વાત કરવા જાઉં તો 370ની કલમ હોય, રામ મંદિરનો પ્રશ્ન હોય, કાળકા માતાજીનો પ્રશ્ન હોય કે દરેક પ્રકારના પ્રશ્નો આપણે ઉકેલ કર્યા છે। અને ગુજરાતની અંદર પણ જ્યારે આ મુખ્યમંત્રી હતા એ વખતે પણ વિકાસના પંથે જઈ અને આખા દેશની અંદર ધુરા સંભાળી છે। ત્યારે એમને પ્રાર્થના કરીએ, શામળિયા ભગવાનને પ્રાર્થના કરીએ કે હે પ્રભુ, કે અમારા પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીજીને વધારેમાં વધારે આયુષ્ય આપે અને દેશ માટે અને વિશ્વ માટે દરેક સાથે લઈ અને વિકાસ, વિશ્વાસ અને દરેક ક્ષેત્રના કામો પૂર્ણ કરે એવી ભગવાન શામળિયા પાસેથી પ્રાર્થના કરું।